નમસ્કાર, યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ઇંગ્લિશ ગેટઅપ એન્ડ ડાન્સ. હવે એમાં એક્ટિવિટી 7 પછી એક દુધિયા કલરનું બોક્સ આપેલું છે. એ બોક્સમાં વોટ ઇઝ ઇટથી પ્રશ્ન કરેલો છે અને એનો આન્સર ચિત્ર જોઈને આપવાનો છે. તો વોટ ઇઝ ઇટના આપણે આન્સર આપતા શીખીએ. ચિત્ર જોઈને, અહીંયા ચિત્ર તો નથી પણ ચિત્રના નામ આપેલા છે, એ ચિત્રના નામના આધારે આપણે આન્સર આપીશું. વોટ ઇઝ ઇટ? ચિત્ર છે દડો અને દડાને અંગ્રેજીમાં કહેવાય બોલ. જવાબની શરૂઆત આપણે પાછળથી કરીશું. અહીંયાથી સૌથી પહેલાં લખશો ઇટ, એના પછી ઇઝ. બોલ છે એટલે લખીએ આપણે બોલનો સ્પેલિંગ થાય BALL અને પૂર્ણવિરામ. હવે બોલ એક વચન છે એટલે આર્ટિકલ સ્વરૂપે આવશે અ બોલ. ઇટ ઇઝ અ બોલ. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુની આગળ આપણે આર્ટિકલ સ્વરૂપે અ કે એન મૂકશું. જો કોઈ પણ સ્પેલિંગની શરૂઆત AEIOUથી થતી હશે તો એની આગળ આપણે એની જગ્યાએ મૂકશું એન, અને એ સિવાયના લેટરથી થતી હોય તો આપણે આર્ટિકલ સ્વરૂપે મૂકશું એ. તો એ રીતે બધાના આપણે જવાબ લખતા જઈએ ચિત્ર જોઈને. ચિત્ર આપેલું છે ટેબલ. વોટ ઇઝ ઇટ? તે શું છે? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે. ટેબલ, ટેબલને અંગ્રેજીમાં ટેબલ જ કહેવાય. પાછળથી આપણે જવાબની શરૂઆત કરીએ. ઇટ ઇઝ આર્ટિકલ સ્વરૂપે અ ટેબલ. એના પછી વોટ ઇઝ ઇટ? તો ઘડિયાળ. તે શું છે? ઘડિયાળને અંગ્રેજીમાં કહેવાય વોચ. પાછળથી આપણે જવાબની શરૂઆત કરીએ. ઇટ ઇઝ અ વોચ. WATCH પૂર્ણવિરામ. પોપટ. વોટ ઇઝ ઇટ? તે શું છે? પોપટને અંગ્રેજીમાં કહેવાય પેરટ. પાછળથી જવાબની શરૂઆત કરીએ. ઇટ ઇઝ અ પેરટ. PARROT પૂર્ણવિરામ. પેન. પેનને અંગ્રેજીમાં પેન જ કહેવાય. પાછળથી જવાબની શરૂઆત કરીએ. ઇટ ઇઝ અ PEN પેન. આ બાજુ આવીએ. નોટબુક. નોટબુકને અંગ્રેજીમાં નોટબુક જ કહેવાય. પાછળથી આમાં પણ પાછળથી જવાબની શરૂઆત કરીએ. ઇટ ઇઝ અ નોટબુક. અહીંયા માછલી છે. માછલીને અંગ્રેજીમાં કહેવાય ફિશ, જેનો સ્પેલિંગ છે પહેલાં જવાબની શરૂઆત ઇટ ઇઝ અ ફિશ. FISH પૂર્ણવિરામ. બેટ. બેટને અંગ્રેજીમાં બેટ જ કહેવાય BAT. ઇટ ઇઝ આર્ટિકલ સ્વરૂપે અ બેટ. પૂર્ણવિરામ. ટોપી. ટોપીને અંગ્રેજીમાં કહેવાય કેપ. CAP. પાછળથી જવાબની શરૂઆત કરીએ. ઇટ ઇઝ અ કેપ. બસ. BUS બસ. ઇટ ઇઝ અ બસ. તો આ વોટના જવાબ છે. જ્યારે વસ્તુ એક વચન હોય ત્યારે એની આગળ આર્ટિકલ સ્વરૂપે અ કે એન આવે છે. એન ક્યારે આવે? જ્યારે સ્પેલિંગની પહેલા શબ્દની શરૂઆત જો AEIO કે યુથી થતી હોય ત્યારે આર્ટિકલ સ્વરૂપે એન મૂકવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા બેટની જગ્યાએ હવે એમ કીધું કે સફરજનનું ચિત્ર છે અને પૂછ્યું કે વોટ ઇઝ ઇટ? તો સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય? એપલ. APPLE. તો હવે આનો જવાબ શું આવશે? ઇટ ઇઝ એન એપલ. અ એપલ નહીં, એન એપલ. કારણ કે એપલનો જે એ છે એ શું કહેવાય? સ્વર કહેવાય. 5 સ્વરમાંનો એક સ્વર છે એટલે એપલની આગળ આપણે આર્ટિકલ સ્વરૂપે લખ્યું એન. તો આ રીતે AEIOથી શરૂ થતા સ્પેલિંગની આગળ આર્ટિકલ સ્વરૂપે એન આવે છે. અને વોટ વડે પછાયેલા પ્રશ્નોનો જવાબ પાછળથી શરૂ થાય છે. ઇટ ઇઝ પછી આર્ટિકલ અને એના પછી વસ્તુનું નામ જે કાઉન્સમાં આપેલું છે અથવા તો ચિત્ર તરીકે આપેલું હોય. જે ચિત્ર આપેલું હોય, ધારો કે બેટ હોય તો બેટ લખવાનું, ટોપી હોય તો કેપ લખવાનું, અંગ્રેજી નામ લખવાનું.